જય ગજાનન, જય માતાજી। આ ધનતેરસના દિવસે જો તમે આટલું કરી લીધું તો આવનારો સમય તમારો હશે। તમારે ક્યાંય કોઈ દિવસ કોઈની પાસે પૈસા ઉછીના નહીં માગવા પડે કે હાથ લાંબો નહીં કરવો પડે। તો તમારા જીવનની અંદર માતા લક્ષ્મીની હરહંમેશને માટે વિશેષ કૃપા થાય એ માટે તમારે આ પ્રયોગ જરૂરથી કરી લેવો જોઈએ। શું કરવાનું છે જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય ધનતેરસના દિવસે તમારે મોરપંખનો આ પ્રયોગ કરવો જોઈએ, જેના કારણે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જશે। શું કરવાનું છે? તે દિવસે તમે 3 મોરપંખ લાવો। એક મોરપંખ પીળા વસ્ત્રની અંદર તમારા કોઈ પણ શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે કોઈ પણ ધર્મ ગ્રંથ હોય એ ગ્રંથની અંદર રાખીને તમે તમારા મંદિરની અંદર રાખો, અથવા તો તમે ધર્મ ગ્રંથ નથી તો પણ તમારા મંદિરની અંદર તમે મોરપીસ રાખી શકો છો। એનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે। બીજું, તમારા ઘરની તેજુરીની અંદર એક મોરપંખ તમારે મૂકવાનું છે। એ મોરપંખ તમે તેજુરીની અંદર મૂકી દેશો તો ક્યારેય એ તેજુરી ખાલી નહીં થાય અને માતા લક્ષ્મી તમારા ઘરની અંદર વાસ કરશે। અને ત્રીજું, તમારા ઘરના મુખ્ય દરવાજાના ઘરની અંદરની સાઈડ તમારા બહાર નીકળીએ ને આપણા માથાના ઉપરની સાઈડ બરોબર વચ્ચે તમારે એક મોરપંખ ત્યાં રાખવું જોઈએ। ધનતેરસના દિવસે તમે મધ્યાહનકાલ પહેલાં આ પ્રયોગ કરી લેજો, જેના કારણે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા જીવનની અંદર તમને જરૂરથી પ્રાપ્ત થશે। જય ગજાનન, જય માતાજી।